તો આ તરફ વરસાદના કારણે સ્માર્ટ સિટી વડોદરાના હાલ પણ બેહાલ બન્યા છે। વડોદરાવાસીઓ પર હજુ પણ વિશ્વામિત્રીનું સંકટ યથાવત જોવા મળી રહ્યું છે। જો કે મહત્વનું છે કે ભારે વરસાદ અને કપરી પરિસ્થિતિને પગલે આજવા સરોવરમાંથી પાણી છોડવાનું તંત્ર દ્વારા બંધ કરાયું છે। આવક બંધ થઈ હોવા છતાં પણ વિશ્વામિત્રી નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે અને ચિંતા પણ વધારી રહ્યું છે। વડસર, કલાલી, મૂંજ, બહુડા, સયાજીગંજમાં હજુ પણ પાણી ભરાયેલા છે। બેમાલી અને હરણીમાં પણ પાણીનો ભરાવો છે, જ્યારે એનડીઆરએફ, એસડીઆરએફની વધુ ટીમોની જરૂરિયાત છે। પાણી ઓસરતા હજુ પણ સમય લાગી શકે છે। જો કે હરણી, મોટનાથ વિસ્તારમાં ભરાયેલા છે ઘૂંટણસમા પાણી અને વડોદરા શહેરમાં જનજીવનને ભારે અસર પહોંચી છે। વાહનો પાણીમાં ગરકાવ થઈ ગયા છે, લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા છે, પરિસ્થિતિ કપરી બની છે અને હજુ પણ આગાહી છે। વધુ જાણકારી સાથે જોડાયા છે સંવાદદાતા યુનુસ, વડોદરામાં અત્યારે કેવી પરિસ્થિતિ? આજવા સરોવરનું રૂલ લેવલ મેન્ટેન કરવા માટે સતત આજવા સરોવરમાંથી વિશ્વામિત્રી નદીમાં પાણી ઠાલવવામાં આવતું હતું। 212 ફૂટ ઉપર આજવા સરોવરના દરવાજા રાખવાના હોય છે, પરંતુ જો પાણી વધી જાય તો તે પછી વિશ્વામિત્રીમાં છોડવામાં આવતું હોય છે। ઉપરવાસમાં જે ભારે વરસાદ પડ્યો તેને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો હતો। 212 ફૂટ પર પહોંચે ત્યાર પછી જ દરવાજા બંધ કરવામાં આવતા હોય છે, પરંતુ ગઈકાલે શહેરના કોર્પોરેટરો અને અધિકારીઓ તથા જે પદાધિકારીઓ છે તેઓની એક તાકીદની બેઠક મળી હતી કે શહેરની અંદર જે પરિસ્થિતિ છે, હું અત્યારે બતાવીશ હરણી, મોટનાથ વિસ્તારની। આમ તો શહેરના અલગ અલગ વિસ્તારોમાં કે જ્યાં વિશ્વામિત્રી નદીની આસપાસનો વિસ્તાર છે અને જ્યાંથી વિશ્વામિત્રી નદીના પાણી પહોંચે છે તે વિસ્તારમાં આ જ પ્રકારની સ્થિતિ છે। ઘૂંટણસમાં પાણી ભરાયેલા છે, કેડસમાં પાણી ભરાયેલા છે। આ પરિસ્થિતિ નિવારવા માટે ગઈકાલે ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓની બેઠક મળી હતી અને તેમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે ભલે 212 ફૂટ સુધી ના જાય, પરંતુ 213 ફૂટ પર હોય તેમ છતાં પણ આજવા સરોવરના દરવાજા બંધ કરવા, આ દરવાજા બંધ કરવામાં આવેલા છે, પાણી છોડવાનું બંધ કરવામાં આવેલું છે, છતાં પણ શહેરની અંદર જે પાણી ભરાયેલા છે તે યથાવત છે અને વિશ્વામિત્રી નદીની સપાટી પણ તેનું જળસ્તર છે તે વધી રહ્યું છે। તે નિષ્ણાતો કહી રહ્યા છે કે જે સમયે દરવાજા બંધ કરવામાં આવે ત્યાર પછી 24 થી 36 કલાક સુધી આ જ પ્રકારની સ્થિતિ રહી શકે છે, એટલે કે આગામી 24 કલાકથી વધુ સમય સુધી હજુ આ જ કપરી પરિસ્થિતિમાં લોકોને વિતાવવો પડશે તેવું લાગી રહ્યું છે। શહેરના મોટાભાગના વિસ્તારોમાં લગભગ આ જ પ્રકારની સ્થિતિ છે। ઘૂંટણસામાં પાણી ભરાયેલા છે, ક્યાંક કેડસામાં પાણી ભરાયેલા છે, તો ક્યાંક શરીર આખું ઢંકા જાય એટલા પણ પાણી ભરાયેલા છે। સોસાયટીઓની અંદર રહેતા લોકો કટ ઓફ થઈ ગયા છે, જીવન જરૂરી ચીજ વસ્તુઓ નથી લઈ જઈ શકતા। વીજ પુરવઠો 2 દિવસથી ખોરવાયેલો છે, પીવાનું પાણીની પણ તંગી સર્જાયેલી છે। સ્થાનિક લોકો કે જેઓ મદદ માટે અહીંયા તેઓના જે સગા સંબંધીઓ રહે છે તેઓની પાસે અહીંયા પહોંચ્યા છે, તેવા કેટલાક લોકો સાથે વાત કરીશું અને તેઓથી અંદરની પરિસ્થિતિ જાણવાની કોશિશ કરીશું। શું અંદર પરિસ્થિતિ છે, કેટલી સોસાયટીઓ અંદર પાણીમાં ગરકાવ છે? કમસે કમ આની અંદર સોસાયટી 150 થી 200 સોસાયટી ફ્લેટો છે। ફ્લેટની અંદર દરેકની અંદર સભ્યો બધા રહી રહ્યા છે। 2 દિવસથી ત્યાં પાણી લાઈન વીજળી કાપવામાં આવી છે। પાણી અત્યારે ટોટલ કોઈના ઘરમાં પાણી નથી અને બીજી વસ્તુ કે કોઈની પાસે અત્યારે મોબાઈલ કોઈના ચાલુ નથી, કોઈનો કોન્ટેક્ટ થઈ શકે એમ નથી। લાસ્ટ મારા ભાઈ સાથે, મારો ભાઈ ત્યારે ફર્સ્ટ ફ્લોર અરણ્યમાં મારો ભાઈ રહે છે ફર્સ્ટ ફ્લોર પર, એની સાથે મારે ગઈકાલે લાસ્ટ વાત થઈ હતી, ત્યારબાદ કોઈ વાત નથી થઈ। એણે એમ કીધું કે મારી લિફ્ટ આખી ડૂબી ગઈ છે। ઘરની ચીજ વસ્તુ છે, બાકી પાણી પીવાની પાણીની તકલીફ છે અને લાઇટ નથી, એટલે લાઇટ નથી એના કારણે કોઈના મોબાઈલ ચાર્જ નથી, એટલે કોઈનો કોન્ટેક્ટ થઈ શકે એમ નથી। મારા સગા છે, મારી બેન છે, એને મોબાઈલ ચાલુ નથી। મેં ડિઝાસ્ટર મેનેજમેન્ટ ગાંધીનગરમાં ફોન કર્યો તો ત્યાંથી એક નંબર આપ્યો, પણ કોઈ ઉપાડતું જ નથી, રીંગો જાય છે, કોઈ જવાબ જ નથી મળતો ક્યાંયથી, અને પાણી નથી। અને અડધો ગ્લાસ, કાલે છેલ્લી વાત થઈ હતી કે અડધો ગ્લાસ પાણી છે એમાં ચલાવ્યું છે। હવે એની પરિસ્થિતિ શું છે એ કંઈ ખ્યાલ નથી આવતો। પાણી મેઇન મુદ્દો પાણી નથી, ત્યાં પાણી નથી। ખાવા પીવાનું તો સમજો ઘરમાં હોય દરેકના ઘરમાં, પણ પાણી મેઇન પાણી પહોંચાડવું। આપણી ડિમાન્ડ શું છે? બસ એ જ કે બધા મતલબ લોકો એને હેલ્પ કરે, મતલબ કોઈ અધિકારી આવે જોવા માટે કે અહીંયા કેવી પરિસ્થિતિમાં આ લોકો રહે છે, બસ એ જ। આપના પણ કોઈ સંબંધિત અંદર केसाराम છે, મોટનાથ સોસાયટી में 403
એમાં લાઇટ નથી, પાણી નથી, તો અમે એવું માંગીએ છીએ કે બોટ દ્વારા અહીંયા બહાર લાવવાની કોશિશ કરવા માંગીએ છીએ. અત્યારે મારા બ્રધરનો ફોન આવ્યો, એમના મધર અત્યારે છે ને બીપીના પેશન્ટ છે, એમના માટે દૂધ લઈને મેં આવ્યો છું. મને ઉમ્મીદ હતી કે અહીંયા એનડીઆરએફની ટીમ એટલીસ્ટ એમને ત્યાં એટલું પહોંચાડી શકશે, પણ અત્યારે કોઈ અહીંયા દેખાતું નથી. પાણીની બોટલ, પાણી પણ નથી, કોઈ અત્યારે હેલ્પ આપણા મળી નથી રહી. એનડીઆરએફની ટીમ અહીંયા પહોંચે તેવી પણ લોકોની ઈચ્છા છે, તંત્રની ટીમો અહીંયા પહોંચે તેવી માંગ છે. જોવાનું હવે એ છે કે તંત્રના અધિકારીઓ જો આ અહેવાલ જોતા હોય અને આ વિસ્તારની પરિસ્થિતિથી તેઓને વાકેફ કરી દીધા છે તો અહીંયા મદદ પહોંચાડે છે કે કેમ. જી યુનુસ, આભાર આપનો. એટલે સ્થાનિકોની વાત પણ આપણે સાંભળી. હજુ સુધી કોઈ અધિકારી મુલાકાત લેવા માટે નથી પહોંચ્યું અને બચાવ કાર્ય માટે પણ હજુ સુધી આ વિસ્તારમાં કોઈ પહોંચ્યું નથી.